જય આ ખર્ચાનો બધો બોજ હરિભાઈ, ભવનભાઈ અને જયંતિભાઈ કર્યું છે. આપણે ખાલી જે જ બોલવાનું છે તે પાછી ફ્રીમાં છે. બોલ સત્ય સનાતન ધર્મ કી જય अपने गुरु महाराज की જય निर्वाण नाम की જય હકડા હલ્યા બે હલદા ત્ર્યા ભરી વઠા ભાર મુજો નાથ મેં કણહી ચવે પાણન જિલાર મિલાર. અંતિમ યાત્રા હોય, બોડી સામે પડી હોય તો બધા જે જાનિયા હોય એ બધા રૂ જેવા પોચા પડ્યા હોય હાવ એમ. શું કામ હોય? કારણ કે બોડી નથી દેખાતી, બોડીમાં એને પોતાનું મૃત્યુ દેખાય, એટલે હાવ એમ શાંત પડ્યા હોય. ઘડી પલ કી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ માથે ગમડો ભરે જેમ તે કર્યું બરબાદ. આજનો સત્સંગ, સંત મિલન, માતાજીના દેહ શાંત ના એક કારણથી મુળગાદી માલોસણા પૂજ્ય બાપુને બોલાવી પૂજ્ય બાપુના અધ્યક્ષ સ્થાને ખંભાતથી પ્રદીપ મહારાજ, અમારા ગોપાલ મહારાજ, ઈશ્વરભાઈ, માવજીરામ મહારાજ, સગા સંબંધી, ગત ગંગા, આડોશી પાડોશી, હેતુ સંતોષી બધા માજીના એક નામને, એના પ્રેમને, એની ભક્તિને, એની સેવાને ધ્યાનમાં રાખીને આપણે શું બધા આવ્યા છીએ. તો એક ભજન બોલો, પછી 2-5 મિનિટ જ સમય લેશું, વધારે નહીં લો. મોતીડા ચણે હંસલો મોતીડા ચણે સુખ ને સાગરમાં હંસલો મોતીડા
સુખાવે સાગરમાં હંસલો મોતીડા ચણે. એક માજી નાવ ચલાવે અને એ નાવમાં પ્રવાસ માટે ધનવાન, કુળવાન અને વિદ્વાન ત્રણેય યાત્રા કરવા નીકળ્યા. અને એનામાં જે મોટો કુળવાન હતો એ માજી નાવમાં બેઠો અને માજીને પ્રશ્ન પૂછ્યો કે માજી, તમારો પરિવાર, તમારું કુળ કેવડું મોટું છે? તો કે બેટા, કુળમાં કાકો નથી, મામો મોસાળ કંઈ છે નહીં, એ બધા હોય તો મને કાંઈ ને કાંઈ મજૂરી કરીને મને આપે, મારું પેટનું ખાડું ભરાઈ જાય, પણ કોઈ નથી. તો આને પરિવારનો અહંકાર હતો તો બોલ્યો કે માજી, તમારો એક પાસો ફેલ. માજી કે મંજૂર. એનામાં બીજાની ઓસરી કીધી, બીજો ઊભો થયો કે માજી કેટલું ભણેલા? માજી કે હું એટલી અભણ છું કે મને મારા નામની સાઇન કરતા આવડતી નથી, અને જો ભણેલો હોત તો નાની મોટી કોઈ નોકરી મળત કે સરકારી નોકરીમાંથી નાનું મોટું ગુજરાન ચલાવત, એ પણ મારી પાસે નથી. તો ભણેલો માણસ બોલ્યો કે માજી, તમારો બીજો પાસો ફેલ. કાંઈ વાંધો નહીં. ત્રીજો ઊભો થયો કે માજી, તમે કેવડા ધનવાન છો, તમારી પાસે કેટલી સંપત્તિ છે? માજી કે મારી પાસે કોઈ સંપત્તિ નથી, અગર જો સંપત્તિ હોત તો કંઈક બેંક બેલેન્સ મૂકત, એના ઇન્ટરેસ્ટમાંથી કે વ્યાજમાંથી હું મારું રડી રોટલો ખાત. તો એનામાંથી ધનવાન માણસ બોલ્યો કે માજી, તમારા ત્રણ પાસા ફેલ. ભમરી આવે, ચક્કર ફેરાવે, નાવ ડુલાવન હાર, સદગુરુ ભવ સમુદ્ર કર પાર. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ. આ ત્રણેયનું જે અહંકાર નું જે લોડ ના કારણે તુફાન આવ્યું, અને તુફાન આવતા માજીના હાથમાં નાવ રહે નહીં, નાવડી હાલક ડોલક થવા માંડી. અને માજી કહે કે બેટા, તમને ત્રણમાંથી કોઈ તરતા આવડે છે? તો અમને ત્રણમાંથી કોઈ તરતા આવડતું નથી. માજી કે તમારા બધા પાસા ફેલ. મળેડી સજે એકડોડી સજે ના, તેડો થીતો જમજો તને લજુ રોન્યું કી. માજીનો દેહ આપણી પાસે નથી અત્યારે વર્તમાનમાં, તો આપણું પણ રહેવાનું નથી. પરંતુ એ સમયમાં જો આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન નહીં હોય, આપણા આત્માનું આપણને જ્ઞાન નહીં હોય, આત્માને ઓળખ્યા વિના ભાવના ફેરા નહીં મટે. એ સમય સુરતા જાશે ક્યાં સ્થિર થશે? અંત ભલા તો સબ ભલા. એ જે અંતિમ જે સમય છે, એ છેલ્લા જે શ્વાસનું જે ડચકાનું જે ખેલ છે, એ ખેલ માથે ન પડે. મનુષ્ય જન્મ આપણા ઉપર માથે ન પડે એટલા માટે ચાવી મળે ગુનાહોની, જ્ઞાની ગુરુ મળ્યા પછી. કર લે આત્મ બોધ, બોધ છે બંધન. જન્મ મરણના જે જીવને બંધન છે ને, એ કોઈ તત્વતા મહાપુરુષના સાનિધ્યમાં જો જીવ શરણું સ્વીકારે ને,
તો એને પોતાના સ્વરૂપનું બોધ થાય છે, અને જેને પોતાના સ્વરૂપનું બોધ થયું એનો જન્મ સુધરી ગયો સાહેબ. દાખલા તરીકે આ આદિપુર અને ભચાઉ બંને વચ્ચેનું જે અંતર છે ને એને કિલોમીટર કહેવાય. એમ જન્મ અને મરણ વચ્ચેનો જે ગેપ ગાળો છે, અને ગેપ ગાળાની અંદર 3 અવસ્થા છે: બચપન, યુવાની ને બુઢાપો. બચપન આપણી પાસે નથી, ક્યાં ગયું? યુવાનીમાં કન્વર્ટ થઈ ગયું. અચ્છા, યુવાની ક્યાં કન્વર્ટ થઈ? બુઢાપામાં કન્વર્ટ થઈ. બુઢાપો ક્યાં જશે? સેલ્યુટેશન. બોલો પંચોરામ તો છૂટો આખ્યો ગામી ન થવું જોઈએ. તો મીરાબાઈ પણ આવી વાતો કરી. પૂજ્ય નરસિંહ મહેતાએ પણ એ જ વાત કરી કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વે જુટી. આપણે જે ક્રિયાક્રમ કરશું, આપણે ઘેઢિયાઓની માંડેલી ભક્તિ, ગોડ ગિફ્ટ જે મળી છે, પાખંડ અંધશ્રદ્ધા, એની અંદર જો આપણે પડ્યા રહેશું તો એ અંતમાં આપણને કાંઈ કામ નહીં લાગે. અંતમાં આપણને આપણા આત્માનો જો અનુભવ હશે, આત્માનું ઓળખાણ હશે, એ આત્માને આપણે ક્યાં ઠેરાવો? સર્વશાસ્ત્રનું સાર શું છે? સર્વશાસ્ત્રનું સાર એ પરમાત્મા છે, અને પરમાત્મા આપણા દેહ દેવળમાં છે. સાહેબ તુझमें यूं बसे यूं तली में तेल, જ્ઞાન કી ગાણી ફિરાઈ લે ફિર દેખ લે ઉસકા ખેલ. હવે આ જ્ઞાનની ગાણી એ કોણ છે? વર્તમાનનું જે સદેહી સંત છે ને, એની પાસે શબ્દના વલોણા છે, અને શબ્દના વલોણામાં થી પણ વિશેષ એક સ્ટેપ આગળ સદગુરુની યુક્તિ છે. અને જે દિવસે જીવાત્મા યુક્તિમાં બેસે ત્યારે એને પોતાના સ્વરૂપનું બોધ થાય છે, અને બોધ થતા એને મુક્તિ થતી નથી, મુક્તિનો અનુભવ થાય છે. વસ્તુ પોતે મુક્ત જ છે, એને એવો અનુભવ થાય છે કે બંધાણું તો. એક રાજાએ પોપટ પાડ્યો અને પોપટને રાજાએ મંત્ર આપ્યો કે બિલ્લી આવ્યો તો ભાગ જાના, બિલ્લી આવ્યો તો ભાગ જાના, શૈતાન કા નામ लिया और शैतान हाजिर. પોપટ બિલ્લીનું શીરો, બિલ્લી પોપટને પકડ્યો તો આજુબાજુ બધા કોઈ દયાળુ સંતો હશે, કોઈ લાકડી ને, કોઈ ચંપલ ને, કોઈ બૂટ ને, કોઈ જૂતો ને, કોઈ કાંકરી ને, કોઈ ઈંટ ને પથ્થર માર્યું બિલ્લીને. બિલાડીના મોઢામાંથી પોપટને બચાવી દીધો. જે રીતે આપણા હરિગુરુ સંતોએ આપણને ઉપદેશ આપી, સત્સંગ આપી, અને આપણના કાળના મોઢામાંથી મને તમને મુક્ત કર્યા છે. અમર બીજા કે જેના હાથમાં આવ્યો કાળ કેમ કરી લો છે. ત્યાં થોડી વાર થઈ, રાજા બહાર ગામ ગયેલા અને રિટર્ન આવ્યા. રાજાએ કીધું, મેં પોપટને એટલી બધી ટ્રેનિંગ આપી હતી, એને જોરદાર મંત્ર આપ્યો હતો કે બિલ્લી આવ્યો તો ભાગી જાના, બિલ્લી આવ્યો તો ભાગી જાના, તું ભાગ્યો કેમ નહીં? તો પોપટ દર્દમાં હતો, પીડામાં હતો. બોલ્યો કે હે નીચ ચંડાળ રાજા, તારે મને બિલ્લીના મંત્ર આપવાની જરૂર, તારે મને બિલ્લી ઓળખાવાની જરૂર હતી. એમ વાણીમાં બધું આવે છે કે આત્મા છે ને ફલાણો છે ને ઢીકડો છે, બસ છે કેવો? સૌમાં કયો છે માવો, એમાં મને શું લાવો, માવું મુજમાં હી દર્શાવો રે, પાયે પડું છું. હવે આત્મા મારા ઘટમાં મને નક્કી કરાવો. ને જો ઘટમાં નક્કી થશે ને તો વ્યાપકતામાં તો છે જ, વ્યાપકમાં છે જ, પરંતુ એની એક જ શરત, એની એક જ કનેક્શન, पूरा गुरु मिल आया तब जानू मैं, पूरा गुरु मिल आया, पूरा गुरु की है यही निशानी, अपना ही आप लिखाया. અલખ વસ્તુની જે આપણને ગમ આપે, અલખ વસ્તુની આપણને સમજદારી આપે, આ અલખ વસ્તુ કઈ રીતે છે એને જે સમજદારી છે ને એ સદગુરુ પાસે. અને बड़े रामकृष्ण से कौन बड़े, उन्होंने गुरु कीन, तीन लोग के वो धनी सदगुरु आ गया दिन. જ્યારે અંતિમ યાત્રામાં જતા હોઈએ ત્યારે મૂસું હાવ નીકળી પડ્યું હોય, અને નાઈ ધોની પાછા ખાઈને જ્યારે ઉજે ત્યારે પાછી વટથી બેઠા હોય. હે
વટથી બેઠા ને પાછી સામે જો સ્પીડથી કોઈ ગાડી સામે આવે તો શ્વાસાધર થઈ જાય. આ તો હજી કાળ આવ્યો નથી. કાળ આવશે ત્યારે શું થશે? હે, કહેવાનો મારો અર્થ સદગુરુ ધારણ કરી અને આત્માને ઓળખી લેવો. અને જે દિવસે આત્મા ઓળખાઈ ગયો ને તેથી નંદ ઘેરે આ ભલે કદાચ આ શરીર હમણાં જ પડી જતું ને ભલે પડી જાય, મને કાંઈ વાંધો નથી, હું નહીં પડું. આવું જેનામાં અડગતા આવી જશે, આવી જેનામાં નિર્ભયતા આવી જશે. સાહેબ, આત્માનો બોધ, આત્માનો અનુભવ, સંપૂર્ણ સંતોષ. ઈચ્છા ટળી ઇન્દ્રલોકની અદપદ કૈલાસ, વાસના ટળી વૈકુંઠની વાડ્યો બ્રહ્મ વિલાસ. જો આવી બ્રહ્મ દશા મારા તમારા જો જીવનમાં આવી જાય તો એકે ઈચ્છા રહેતી નથી. સંપૂર્ણ બધું એવો એક અવિનાશ તત્વ જેનો ત્રણ કાળની અંદર જે આબાદ છે, જેનો નાશ ન થાય, જેનામાં કોઈ ઉત્પત્તિ નથી, જેનામાં પ્રલય નથી. આકાશમાં વાદળા આવે, વાદળા જાય, પરંતુ જે આકાશની જે સ્થિતિ છે તે અખંડ છે, અડગ છે. તેવી જ રીતે આ દેહ રજ અને બીજની એક લહેરી છે. આનામાંથી શ્વાસની દોરી તૂટી જાય, એનાથી સ્વરૂપ ના તૂટે. પાણી કી પેદાશ નહીં, નહીં શ્વાસા નહીં શરીર, પંચ તત્વો તાકા નહીં, તાકા નામ કબીર. આવો જો નામની જો સમજણ મને તમને મળી જાય તો સાહેબ જીવનમાં બાગ લાગી જાય. આગ ના લાગે, બાગ લાગે. તો સંતોએ ખૂબ પરિશ્રમ કરીશું, ખૂબ મહેનત કરીશું. ચલો દ્રષ્ટાંત આપો. એક ખેડૂતના ખેતરમાં કડબના બધા ઓઘા, અને ઓઘામાં આગ લાગી. ઓઘામાં આગ તો લાગી, પરંતુ આજુબાજુ કોઈ પાણીની વ્યવસ્થા નહીં, આજુબાજુમાં કોઈ નગરપાલિકા નહીં, કોઈ જેસીબી, લોડર, ટ્રેક્ટર આવી કોઈ વ્યવસ્થા નહીં. તો ખેડૂત ખૂબ પરેશાન થઈ ગયો, ખૂબ હેરાન થઈ ગયો કે મારા ખેતરમાં જે ઓઘા છે એમાં આગ લાગી છે, તો આનું મારે ઉપાય શું કરવું? પરંતુ ખેડૂત બહુ હોશિયાર હતો, ચતુર હતો, ડાયો હતો. એને ખબર પડી કે મારી આમાં કોઈ કારી લાગશે નહીં, પરંતુ જે પૂરા બચ્યા છે, જે ઓઘામાં આગ નથી લાગી, એ પૂરેને ખેંચી અને બહાર લઈ લો. તો આપણા સદગુરુ મહારાજે આ જ કામગીરી કરી છે. જે મારો સ્વરૂપ છે, જે ઉત્તમ અધિકારી જે છે જીવાત્મા, એને બોધ આપી અને આ જગતની જે જન્મ મરણની જે બલા છે, આ જે અજ્ઞાન રૂપી જે આગ છે, એ આગમાંથી સદગુરુ મહારાજ પોતાના શિષ્યને બચાવી દે છે. આવો સંતોનો સ્વભાવ છે. એવું માત સુવડાવે સંત જગાડે, ભેળવી દે ભગવાન, સંતોનો સ્વભાવ છે એવું. અને વાણી, સદગુરુની વાણી પણ જનેતા છે. સદગુરુની વાણી પણ મા સમાન છે. જે રીતે મા બાળકને સમજણ આપે, એવી જ રીતે જે સદગુરુની વાણી છે ને, એ પણ શિષ્યને માર્ગદર્શન આપે, જ્ઞાન આપે. એટલા માટે બધા કહે વાણી રે વાણી મારા સદગુરુની વાણી. પરંતુ આ સદગુરુની વાણીનો લાભ ક્યારે મળે? આપણે સત્સંગમાં બેસીએ તો નહીં, સત્સંગ આપણામાં બેસે તો. જો સત્સંગ આપણામાં બેસી જાય તો ક્રાંતિ થાય. એક બે પંક્તિ બોલી અને વાણીને વિરામ આપો. સત્સંગ વિનાનો માનમ જે
બોલ સદગુરુ મહારાજ કી